આજના સત્સંગની અંદર મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે કે અમારી માંગ અનુસાર જ ધણીએ આ જૂઠા સંસારનો ખેલ અમને બતાવ્યો. આપણે જે માગ્યું હતું એ જ જૂઠા સંસારનો ખેલ આપણને બતાવ્યો કે છે કે જે બ્રહ્માત્મા ધામધણીની સન્મુખ થશે તે આ માયા બળનું વર્ણન કરી શકશે કે છે કે જે બ્રહ્માત્માઓ છે એ ધામધણીને સન્મુખ થાય તો કે છે માયાનું વર્ણન કરી શકશે. એ મહામતી કહે છે કે હે સાથજી પહેચાન્યો કે બાની સમયા ફરજ કે હું तुम्हारे કારણે ખોલ દેખો નિજ નજર કે હે સુંદર સાથજી કે આત્મ જાગૃતિનો પ્રભાત વેળાની આ બ્રહ્મવાણી ઓળખી લ્યો કે છે કે આત્મ જાગૃત કરવાનો જે પ્રભાત થયો છે એ બ્રહ્મવાણીને હે સુંદર સાથજી તમે ઓળખી લ્યો કે છે કે આત્માની દ્રષ્ટિથી જુઓ, આત્માની દ્રષ્ટિથી જુઓ કે છે કે આ દિવ્ય વાણી તમારા માટે જ પ્રગટ થઈ છે કે છે કે આ જે દિવ્ય વાણી પ્રગટ થઈ છે એ બ્રહ્મ મુનિઓની માટે જ થઈ છે કે ત્રિવિધ દુની હે તીન ઠોર ઠોર की सले तीन विध माही कोई सोटे न अंकुर कोई सोड़े न अंकुर अपना होवे करनी तेसी ताही કે જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ, આ પ્રકારે ત્રણ પ્રકારની સૃષ્ટિ એટલે કહે છે કે એક વૈકુંઠ, બીજું અક્ષરધામ અને ત્રીજું પરમધામ. આ ત્રણ પ્રકારની સૃષ્ટિ આપણને બતાવી છે કે છે તો આ ત્રણ સ્થાનોથી અહીં આવી છે કે છે આ ત્રણ સ્થાનોથી આ બ્રહ્મ સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ એ ત્રણેય સ્થાનોથી અહીંયા આવી છે કે છે અને ત્રણેય અલગ અલગ આચરણ કરે છે. જે બ્રહ્મ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે, હા એ આત્મા એક સ્થાન પર હોય છે કે આ એ જુદું જુદું આચરણ કરે છે કે કોઈ પણ પોતાના મૂળ સંબંધ છોડતું જ નથી. જીવ સૃષ્ટિ એનું મૂળ સંબંધ ન છોડતી, ઈશ્વર સૃષ્ટિ એનું મૂળ સંબંધ ન છોડે અને બ્રહ્મ સૃષ્ટિ એનું મૂળ સંબંધ નથી છોડતી કે છે. તેથી એનું આચરણ પણ એને અનુરૂપ જ થાય છે. જેવું આચરણ કરે એવું જ અનુરૂપ આચરણ થાય છે કે સુરતા તીનો ઠોર કે इन आई देह धर કે એ તીનો રોશન નાસુત મેં કિયા બેવરા ઇમામ આખર કે ત્રણ સ્થાનોના આત્માઓએ આ મૃત્યુલોકની અંદર આવીને દેહ ધારણ કર્યો છે કે આ ત્રણેય પ્રકારની જે આત્માઓ છે એને મૃત્યુલોકની અંદર આવી અને દેહને ધારણ કર્યો છે કે સદગુરુએ ઇમામે અંત સમયે આ સંસારમાં આવીને આ ત્રણેયના આવાગમનનું વિવરણ કર્યું છે કે સદગુરુ ઇમામ રૂપી આવ્યા, દેવચંદ્રજી મહારાજ આવ્યા વિશ્વાસ લઈને કે છે અને એ અંત સમયે આ સંસારમાં આવી અને ત્રણેયનું આવાગમનનું વિવરણ કર્યું કે છે અને ઇન વિધિ જાહેર કર लिखिया અને શાસ્ત્રો કે દરમિયાન तीन सृष्टि आई जुदी जुदी અને પહોંચી આપ અપને ઠોર નિદાન કે શાસ્ત્રોમાં આ પ્રકારે સ્પષ્ટ રૂપે જણાવ્યું છે કે આ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ, જીવ સૃષ્ટિ આવી એ શાસ્ત્રમાં સ્પષ્ટ રૂપે સમજાવ્યું છે કે જણાવ્યું છે અને સંસારમાં ત્રણ પ્રકારની સૃષ્ટિ અલગ અલગ સ્થાનોથી આવી છે કે સંસારની જે ત્રણ પ્રકારની સૃષ્ટિ છે એ અલગ અલગ સ્થાનોથી આવી છે. તો એક સૃષ્ટિ વૈકુંઠથી આવી છે, એક સૃષ્ટિ અક્ષરધામથી આવી છે અને એક સૃષ્ટિ પરમધામથી આવી છે કે છે એટલે એના અલગ અલગ સ્થાન છે બધાયના કે છે. અંતે પોતાના મૂળ સ્થાને પહોંચી જવાની છે. જીવ સૃષ્ટિ છે એ વૈકુંઠ પહોંચી જાય, ઈશ્વર સૃષ્ટિ છે અક્ષરધામ પહોંચી જાય અને બ્રહ્મ સૃષ્ટિ છે પરમધામ પહોંચી હવના સ્થાન ઉપર અંતે હવ પહોંચી જાય કે त्रिगुण से पैदा हुई ए जो है सकल जहान के सो है देखे तीनों गुण लिए नहीं एक दूजे સમાન કે સત, રજ અને તમ આ ત્રણ ગુણો દ્વારા જીવ સૃષ્ટિનું ઉત્પતન થયું છે કે
સત, રજ અને તમ આ 3 ગુણ છે અને આ 3 ગુણ દ્વારા જીવ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે અને ભગવાન નારાયણથી પણ થઈ છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ કે ન થઈ? ભગવાન નારાયણથી થઈ છે કે છે આ જીવ સૃષ્ટિ. ભગવાન નારાયણથી જે ઉત્પત્તિ થઈ ને એને જીવ સૃષ્ટિ કહેવાય કે છે. તે સંસારમાં પણ 3 ગુણો અનુસાર આચરણ કરે છે. એ સંસારની અંદર રહે છે અને 3 ગુણોનું આચરણ કરે છે કે છે. એમાં આચરણ પરતવે કોઈ પણ એકબીજા સમાન લાગતા નથી કે છે કે આ એવું આચરણ છે એકબીજા સમાન કોઈ લાગે જ નહીં એવી રીતનું એ આચરણ કરે છે. આત્મા એક 81 જ પક્ષ લે અને સબ દુનિયા મેં ખેલત કે આત્મા છે 81 જ પક્ષ લે છે અને હવ દુનિયાની અંદર ખેલે છે કે મોહ અહ મૂલ ઇનકો સબ આઈ બીસ ફિરત કે જીવ સૃષ્ટિ આ બ્રહ્માંડમાં 81 પક્ષમાં રમણ કરે છે. જીવ સૃષ્ટિ છે નકર 108 પક્ષ છે ને, તો આ જીવ સૃષ્ટિનું વર્ણન કર્યું છે પહેલા સર્વપ્રથમ. એટલે કે જીવ સૃષ્ટિ છે એ 81 પક્ષની અંદર રમણ કરે છે કે છે. તેની ઉત્પત્તિનું મૂળ જ મોહ અને અહંકાર છે. આ જીવ સૃષ્ટિ છે એની ઉત્પત્તિનું મૂળ છે એ મોહ અને અહંકાર રૂપી છે કે છે. તેથી આ મોહ અને અહંકારમાં મગ્ન બનીને ખેલે છે. આ મોહ અને અજ્ઞાન અહંકારમાં બનીને જીવ સૃષ્ટિ ખેલી રહી છે પોતાના ખેલ કે છે. અને 81 પક્ષોનું વર્ણન પણ પ્રકાશ ગ્રંથની અંદર આપ્યું છે. આ છે કિરંતન ગ્રંથ એટલે કે પ્રકાશ ગ્રંથની અંદર પણ એનું વર્ણન આપ્યું છે કે હા આ જીવ સૃષ્ટિ પૂરતું છે એટલે 81 પક્ષનું વર્ણન આની અંદર કર્યું છે ખાલી કિરંતન ગ્રંથની અંદર. અને આ જીવ સૃષ્ટિ આ બ્રહ્માંડના 81 પક્ષમાં રમણ કરે છે. તેની ઉત્પત્તિનું મૂળ મોહ અને અહંકાર છે કે છે. તેથી આ મોહ અહંકારમાં મગ્ન બનીને ખેલી રહી છે. 81 પ્રકારનું પક્ષોનું વર્ણન કર્યું છે કે મોહ અહ ગુણ કી ઇન્દ્રિયા કરે ફેલ પચુ પરવાન કે ફિરે અવસ્થા 3 में એ જીવ સૃષ્ટિ પહેચાન. હવે આપણી જીવ સૃષ્ટિની આ બધી પહેચાન મહામતી 3 સૃષ્ટિની પહેચાન આમાં જ કરાવે છે આપણને. પણ પહેલી જીવ સૃષ્ટિની પહેચાન કરાવી આપણને કે મોહ અહંકાર ગુણ અંગ ઇન્દ્રિયો વશ બનીને આ જીવ પશુ જેવું આચરણ કરે છે. જો ઓકે કે મોહ અહંકાર અને ગુણ અંગ ઇન્દ્રિયો એમાં વશ બની એમાં વશમાં છે. ગુણ અંગ ઇન્દ્રિયોની અંદર જીવ વશમાં બની ગયો છે કે છે. અને પશુ જેવું આચરણ કરે છે. જો કે છે ને કે જીવ છે ને એ પશુ જેવું આચરણ કરે છે. અને ત્યાં જાગૃત કે સપના અને સુસુપ્તિ આ 3 અવસ્થાનો વિહાર કરતા જીવે છે. એ જાગૃતમય માયા અને સપનામય માયા અને સુસુપ્તિમય માયા કહે છે. અને એ અવસ્થામાં વિહાર કરતા જીવે છે. અને આ જીવ સૃષ્ટિ ઓળખાય છે આવી રીતે. આ જીવ સૃષ્ટિને આપણે ઓળખી લઈએ ને કે આ રીતનું કાર્ય સંસારની અંદર કાર્ય કરતા હોય એને જીવ સૃષ્ટિ કહેવાય. તો આપણે પોતાની ઓળખાણ કરી છે કે આપણે જીવ સહી કે ઈશ્વર સહી કે બ્રહ્મ સહી. હજી આપણે શું કાર્ય કરી રહ્યા છે અંદરથી આપણે એ ખોજ કરવાની છે. તો સુબોધ હે નિકટ ન આવહી ચલે બહેર હે દ્રઢ કે આત્મા દ્રઢ ન લેવી તો હે કહી સુપન કી સુષ્ટ કે આ લોકોની બુદ્ધિ સતબુદ્ધિ આવતી જ નથી કે છે કે જીવ સૃષ્ટિ છે એને સતબુદ્ધિ આવતી જ નથી. એમનું સમગ્ર જીવન બાઈ કર્મકાંડમાં જ વિતાવી દે છે. આખું જીવન એનું કર્મકાંડમાં જ વિતાવી દે છે કે તેઓ અંતરદ્રષ્ટિ વડે વિચાર કરતા જ નથી. અંતરદ્રષ્ટિથી પોતે વિચાર કરતા જ નથી અને ગુણ રહસ્યો સમજી શકતા જ નથી કે આ આત્માના ગુણ રહસ્ય શું છે આવું સમજી શકતા જ નથી. તેથી તેમને સપના સૃષ્ટિ કહેવામાં આવી છે. એટલે એ સપનાની સૃષ્ટિ છે. જીવ સૃષ્ટિ છે એ સપનાની સૃષ્ટિ છે કે જાગૃત તરફ દુનિકી અને સોવત સુપના લે દેખત સુપના નીંદ में એ तीनों અવસ્થા જીવ કે તેવા જીવો જાગૃત અવસ્થામાં સંસારના જ કાર્યો મગ્નમાં રહે છે. જીવ જાગૃત હોય ને તો એ સંસારમાં જ રહેતો હોય ખબર જ હોય બધી, પણ છતાંય સંસારમાં જ જીવ રહે છે કે સૂતો હોય ત્યારે
સંસારના સપનામાં જ જુએ, સૂતો હોય ત્યારે સંસારના સપના જુએ, અને સુષુપ્તિમાંય પણ સંસારમાં જ સુખ પ્રાપ્ત કરે છે. એ સપનામાં સુખ સંસારનું પ્રાપ્ત કરે છે. કે જીવ સૃષ્ટિની આ રીતની 3 અવસ્થાની છે. કે જીવ સૃષ્ટિની આ રીત 3 અવસ્થાની છે. સપનાની છે, અને જાગૃતની છે, અને સુષુપ્તિની પણ છે. આ 3 એના રિવાજ છે. ત્રણેયમાં 3 જ છે. ઈશ્વર સૃષ્ટિમાં 3 છે, અને બ્રહ્મ સૃષ્ટિમાં 3 છે, અને જીવ સૃષ્ટિમાં ત્રણેયમાં 3 ગુણ છે. તો યોર સૃષ્ટિ જો હે ઈશ્વરી. હવે ઈશ્વર સૃષ્ટિનું આપણને વર્ણન કરે છે કે કહી જાગૃત સૃષ્ટિ આતમ બુધ સુહે અંગ કરની બુધ સલે ફુરમાન હુકમ. કે ઈશ્વર સૃષ્ટિ જાગૃત આત્મા કહ્યો છે. એ જાગૃત છે ને, કારણ કે અક્ષરધામનું ધામ છે ઈશ્વર સૃષ્ટિ, કે જાગૃત છે કે છે. તેના અંતસ્કરણના સદબુદ્ધિ પણ રહે છે. એનું અંતસ્કરણ છે એમાં સદબુદ્ધિ છે, એ એમાં જ રહે છે કે છે. અને એનું આચરણ પણ પવિત્ર હોય છે. કે છે કે ઈશ્વર સૃષ્ટિનું જે આચરણ છે એ પણ પવિત્ર છે કે છે. કે તે હંમેશા શાસ્ત્રનું વચન અને ગુરુની આજ્ઞા અનુસાર પોતાનું જીવન વિતાવતી હોય છે. ગુરુની આજ્ઞા હોય અને કે છે શાસ્ત્રની અનુસાર પોતાનું જીવન જે ઈશ્વર સૃષ્ટિ છે એ વિતાવતી હોય છે. એવી જ રીતે આપણે કબીર સાહેબ છે, શિવજી છે, સુખદેવ મુનિ છે, શંકાદિક છે, આ બધા અક્ષરધામ સુધી પહોંચ્યા. આ એની વાત છે. આ ઈશ્વર સૃષ્ટિ કહેવાય એને. હા, કેટલું લક્ષ્મીજીને. હા, આ વાણી નહીં મળી એને. કે यही सृष्टि ईश्वर जागृत आई अक्षर नूर से जे के महर लेहे महबूब की रहे तुरी अवस्था ये. કે ઈશ્વર સૃષ્ટિ તો આ જાગૃત આત્માની અક્ષર બ્રહ્મની સુરતા રૂપે આવ્યા છે કે છે. કે ઈશ્વર સૃષ્ટિ છે એક અક્ષર બ્રહ્મની સુરતા રૂપે આવ્યા છે. તેઓ હંમેશા ધામધણીની કૃપા પ્રાપ્ત કરીને તુર્ય અવસ્થા એટલે કે ચોથી અવસ્થામાં રહેશે કે છે. એ ધામધણીની કૃપા એમને પ્રાપ્ત કરી લીધી એટલે ચોથા અવસ્થાની અંદર પોતે રહી શકે છે. કે બ્રહ્મ સૃષ્ટિ અહીં અરસ છે જીત ઇન્દ્રિય શુદ્ધ અંગ. હવે બ્રહ્મ સૃષ્ટિની વાત કરે છે. જીવ સૃષ્ટિની વાત કરી, ઈશ્વર સૃષ્ટિની વાત કરી, અને આપણને પાછી બ્રહ્મ સૃષ્ટિની વાત કરે છે. કે બ્રહ્મ સૃષ્ટિ અહીં અરસ છે જીત ઇન્દ્રિયો શુદ્ધ એ અંગ, અને 16 આયે બાહેર દ્રષ્ટ અંતર પર આત્મ ધણી સંગ. કે બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી આવી છે. જે બ્રહ્મ સૃષ્ટિ છે એ પરમધામથી આવી છે. તેમને પોતાના ગુણ અંગ ઇન્દ્રિયોનો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આ ગુણ અંગ ઇન્દ્રિયો છે એને વશમાં કરી લીધી છે, અને બ્રહ્મ સૃષ્ટિએ વિજય પ્રાપ્ત કર્યો છે કે કર્યો હોય છે. તેઓ સંસારની અંદર અને બાહ્ય દ્રષ્ટિને છોડી દઈ અને પોતાની સુરતાને આત્મા અને ધામધણીની સાથે જોડી રાખી છે. હું કીધું કે અંદરની સંસારની બહારની બધી દ્રષ્ટિ એને સુરતાને છોડી દીધી છે, અને સુરતા રૂપે કે સુરતાને પર આત્મા છે એ ધામધણી સાથે જોડી દીધો. બોલો, આ બ્રહ્મુનિ આને કહેવાય, બીજા કોઈને બ્રહ્મુનિ કહેવાતા નથી કે છે. એક સુખ ને સલધામ કો યોર સુખ અખંડ અક્ષર તીસરો વૈકુંઠ સુનો એ ત્રીજા સૃષ્ટ યો કર. કે બ્રહ્મ સૃષ્ટિને અક્ષરધામનું અખંડ સુખ, અને ઈશ્વર સૃષ્ટિને કે બ્રહ્મ સૃષ્ટિને પરમધામનું અખંડ સુખ, અને ઈશ્વર સૃષ્ટિને અક્ષરધામનું સુખ, અને બ્રહ્મ સૃષ્ટિને વૈકુંઠ ધામનું સુખ. આ ત્રણેયને અલગ અલગ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે ત્રણેય સૃષ્ટિની ગતિ છે કે છે. તો બ્રહ્મ સૃષ્ટિ છે એને પરમધામનું સુખ પ્રાપ્ત થયું છે, અને ઈશ્વર સૃષ્ટિ છે એને અક્ષરધામનું સુખ પ્રાપ્ત થયું છે, અને જીવ સૃષ્ટિ છે એને વૈકુંઠનું સુખ પ્રાપ્ત થયું છે. આવી રીતે આ 3 પ્રકારની સૃષ્ટિની ગતિ છે. કે કૃપા હે કે વિધ કી એ જો હે तीनों सृष्टि ऊपर एक एक पर के विध इनका बेवरा सुनो दिल धर. કે આ રીતે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપા દ્રષ્ટિ ત્રણેય સૃષ્ટિ પર જુદી જુદી રીતે પડે છે કે છે. કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપા છે એ ત્રણેય સૃષ્ટિ ઉપર પડે, પણ જુદી જુદી પડે છે કે.
પણ પ્રત્યેક સૃષ્ટિ પર વિવિધ રીતે તેમની કૃપા થાય છે. પ્રત્યેક સૃષ્ટિ વિવિધ રૂપે અલગ અલગ પોતાની કહે છે કૃપા થાય છે. એનું વર્ણન ધ્યાનથી તમે સાંભળો કહે છે. હવે જેની ઉપર કેટલી કૃપા થાય છે, જીવ સૃષ્ટિ ઉપર કેટલી કૃપા થાય છે, પછી ઈશ્વર સૃષ્ટિ ઉપર કેટલી કૃપા થાય છે, બ્રહ્મ સૃષ્ટિ ઉપર કેટલી કૃપા થાય છે, એનું વર્ણન પાછું પ્રાણનાથ આપણને કરે છે કે કૃપા કરની માફક કૃપા માફક કરની એ દો માફક અંકુર કે કૃપા જાન નાહે ગીની કે પ્રત્યક્ષને કર્મ અનુસારી ધણીની કૃપા મળે છે. જેવું કર્મ કરે એવી ધણીની કૃપા આપણને મળે છે. પોતાની જેવો કર્મ એવી કૃપા થાય છે. ત્યારે ધણીની કૃપા અનુસાર તેમના કર્મ હોય છે કે ધણીની કૃપા હોય ને એવો જ પાસે એનો કર્મ હોય છે કે છે. પરંતુ આ બંને વાત મૂળ સંબંધ અંકુર અનુસારણ છે કે આ પોતપોતાનું જે અંકુર હોય એના કારણથી આ વાત કરી રહ્યો છું કે છે કે ધણીજીની કૃપા એ કેટલા પ્રમાણમાં કેવી રીતે પ્રાપ્ત થાય તેની ગણતરી થઈ શકતી નથી. ધણીજીની કૃપા થાય એ કેટલામાં કે કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય એની ગણતરી થઈ શકતી નથી. કે ધામ અંકુર એક વિધ કો કે વિધ કૃપા કેલ કે માફક કૃપા કરની ભઈ કે કરને ખુલાસી ખેલ કે સઘરી બ્રહ્માત્માઓના પરમધામનો મૂળ સંબંધ એક પ્રકારનો છે. બધી બ્રહ્માત્માઓનો જે મૂળ સંબંધ છે એ એક જ પ્રકારનો છે. અને પરંતુ ખેલમાં તેના પર ધણીની કૃપા અનેક પ્રકારની છે. ખેલમાં આવ્યા એટલે ધણીની કૃપા અનેક પ્રકારની થઈ કે છે. અધિક સુખદાયી બનાવ્યા અહીં ધણીની કૃપા પ્રમાણે બ્રહ્મ સૃષ્ટિની રેણી કેણી હોય છે. ધણીની જેવી કૃપા હોય ને એવી બ્રહ્મ સૃષ્ટિની રેણી કેણી હોય. જેટલી ધણી કૃપા કરે એવી રેણી કેણી બ્રહ્મ સૃષ્ટિમાં રહેતા હોય છે કે પણ એ ચોથો આસમાન છે આપણો. એટલે આપણે ખેલ જોવા આવ્યા છે તો ખેલ તો પહેલા જોવો જ પડે. દુઃખ જોવા આવ્યા છે, દુઃખ તમે ન જોવો ત્યાં સુધી રાજ્ય માર્ગ પ્રાપ્ત કેવી રીતે થાય? એટલે કહે છે કે હું અંતિમ સમય આવે માગ્યું છે તો જોવાનું તો ખરું. હા, એમાં રહેવાનું નથી. પછી ભલે અંતિમ સમય સુધારી લેવાનો છે. હા, એટલે એ દેખાડા વગર તો આપણને એની પાસે લઈ જ ન જાય. નકર પાછું વળી ત્યાંથી ને આવવું પડે. ન દેખાડ્યો કે હજી ધણી તમે આપણે કીધું જ ને કે ધણી તમે જે કીધું એવું દુઃખ અમને તો મળ્યું જ નથી, તો આપણે પાછું આવવું પડ્યું ને. એટલે કે આ ચોથા આસમાનની વાત. જ્યારે ચોથો આશ્રમ આપણી અંદર આવી જાય ત્યારે હાવ જાગૃત થવાનું છે. ત્યારે બુદ્ધ અવતાર કીધો. કેવો? બુદ્ધ અવતાર. તો એ અવતારની અંદર આપણે પૂર્ણ થાય ત્યાં સુધી આપણે કે ને આપણે કે વૃદ્ધ અવસ્થા થઈ ગઈ પછી છોકરા બોકરા પૈણી ગયા હોય, વહુ ઘેર આવી ગયા હોય, પછી એક ખાટલે બેસી આપણે માળાશ કરવાની હોય. શું હોય? પછી કાંઈ વિચારી પછી ન આપણે ક્યાંય નિવેદ કરવા હોય, ન કાંઈ કાર્ય કરવું હોય, ન કોઈને લગ્ન કરવા હોય. જો આમાં કે છે આખડી કે સૃષ્ટિ ઈશ્વરી કહી અંકુરી और अंकुरी दिए के 3 जुदा जुदा ठोर नेसल कृपा अंकुर से હોય કે ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામના સંબંધી કહ્યા છે અને બ્રહ્મ સૃષ્ટિએ સંસારના અન્ય જીવોને પણ અંકુર આપ્યો છે. બ્રહ્મ સૃષ્ટિ બીજા જીવને બ્રહ્મ સૃષ્ટિ છે ને અંકુર તો આપ્યો છે કે છે, પણ તેના અખંડ મુક્તિ સ્થાન જુદા જુદા છે. થોડોક અંકુર આપ્યો હોય પણ જે મુક્તિ સ્થાન છે એ જુદા જુદા છે. આ રીતે અંકુર અનુસાર તેના પર કૃપા થઈ છે. જેટલું અંકુર હોય ને એટલી જ કૃપા થાય. હા, બાકી વધારે કૃપા થતી નથી. તો ભીસ્ત હોવી 8 विध की और 8 विध का अंकुर અને હર અંકુર કૃપા કે વિધ કી લે ઉઠતી હે નેસલ નૂર કે આ રીતે જીવોને અખંડ સુખ આપવા માટે 8 પ્રકારના મુક્તિધામ છે. જીવોને સુખ આપવા માટે કે 8 પ્રકારના મુક્તિધામ છે. અને સંબંધ પણ 8 પ્રકારના જ નક્કી હશે. જે સંબંધ છે એ જ 8 પ્રકારના છે. અને પ્રત્યેક સંબંધ પણ ધણીની વિભિન્ન પ્રકારની કૃપા થાય છે. પ્રત્યેક સંબંધની અંદર ધણીની જ કૃપા થાય છે. આ કૃપા તેમને અખંડ મુક્તિ સ્થાને પહોંચાડે છે. ધણીની જે કૃપા થાય છે એ આપણને અખંડમાં લઈ જાય છે.
कि करनी देखाई अंकुर की, हुई तीनों की तफावत, सो तीनों है रोशन भये કે સળતે તાજું બખત. કે મૂળ સંબંધ અનુસાર અહીં 3 સૃષ્ટિના કર્મોના અંતર દેખાય છે કે છે. મૂળ સંબંધ છે પણ ત્રણેય સૃષ્ટિનું અંતર દેખાય છે, કર્મોનું અંતર દેખાય છે કે છે. કે આ પ્રકારે તુલના કરતા ત્રણેય સૃષ્ટિનું આચરણ સ્પષ્ટ દેખાય છે. એનું તુલના કરી અને કહે છે ત્રણેય પ્રકારની જે સૃષ્ટિ છે એનું આચરણ દેખાઈ રહ્યું છે. એવી રીતે આપણને પ્રાણનાથ કહે છે કે કરની સીપી ના રહે, કરની હોય એ સીપી ના રહે, કે ના કશું સીપી રહે અંકુર, કોઈનું અંકુર પણ સૂપું રહે નહીં. મહેર ભી હે માફક અંકુર, કે ઉદિત વોત સત સુર, કે વોત સત સુર, કે સત્ય જ્ઞાન તાતમ જ્ઞાન રૂપી સૂર્યોદય થતાં કોઈનું કર્મ સાનું રહેતું નથી. જેના જીવનમાં સત્ય સૂર્ય ઉગ્યો એનું કર્મ કે સાનું રહેતું નથી. એ તો બધાને જાહેર થઈ જ જાય કે આ પરમધામવાસી છે. અને કોઈને મૂળ સંબંધ પણ સૂપો રહેશે નહીં. જે મૂળનો સંબંધ છે એ કોઈનો સૂપો રહે નહીં. કે ધણીજીની કૃપા પણ એને મૂળ સંબંધ અનુસાર પ્રાપ્ત થશે. જે ધણીજી કૃપા થશે એ મૂળ સંબંધ હશે એના અનુસાર જ એને પ્રાપ્ત થશે. જેને મૂળનો સંબંધ હોય એને જ આ પ્રાપ્ત થાય, બાકી બીજાને પ્રાપ્ત થતું નથી. પછી આપણે તમારા પાસે તમે ખોટું બોલી શકો બીજા વ્યક્તિ પાસે, પણ ધણી તો ઉપર બેઠો જોવે છે કે તમે જીવનું કામ કરો છો કે ઈશ્વરનું કરો છો કે બ્રહ્મ સૃષ્ટિનું કાર્ય કરો છો. એ તો ઉપર બેઠા બેઠા ધણી આપણા જોઈ રહ્યા હોય છે. આપણે તો આપણા જેવા મનુષ્ય પાસે ખોટું બોલી શકીએ, પણ એની પાસે તો કાંઈ ખોટું હાલતું નથી. આગળ કહે તાજવે તોરા હે, બધું જે કાંઈ કાર્ય કરશું એ બધું તાજવે તોરા હે. કે અને કરની સીપી ના રહે, ના કશું સીપું અંકુર, મહેર બી હે માફક અંકુર, કે ઉદય હોત સત સુર, કે ક્યાં ગરીબ ક્યાં પાતશાહ અને ક્યાં નજીક ક્યાં દૂર, કે નિકસી આયા સબન કા તીન વિધ કા હે અંકુર. કે દિવ્ય તાતમ જ્ઞાનના પ્રકાશ ફેલાવતા રાજા હોય કે રંક, અને નજીક હોય કે દૂર, સૌના ત્રણેય પ્રકારના અંકુર મૂળ સંબંધો સ્પષ્ટ થયા છે કે છે. પછી ભલે રાજા હોય કે રંક હોય, ભલે આ દૂર હોય કે ભલે નજીક હોય, એ ત્રણેયના લેખાજોખા તો બધાયના થાય જ કે છે. કે હર એક ને તીન તીનો હે 27, અને યો હે સડતે તાજુ સડે, નફા હે અસલ નાતે 20. હવે કહે છે કે આ પ્રકારે બ્રહ્મ ઈશ્વર અને જીવ આ 3 પ્રકારના છે. તો કહે છે ત્રણેય સૃષ્ટિના ત્રણેયમાં સત રજ અને તમ, કે આ ત્રણેયને ગુણોને કારણે 9 થાય અને એને ફરી પુષ્ટ પરવા અને મર્યાદા આ ત્રણેય ભાવોથી ગુણોમાં આવી તેઓ બધા જ મળીને સિતાવી થાય. હવે શું કીધું કે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, સત રજ અને તમ, આમાં બધામાં 3 ગુણ છે. કેટલા એ મળીને કેટલા થાય? 9. હવે પાછા કીધા પુષ્ટ, પ્રવાહ અને મર્યાદા. હવે એમાં 9 થાય. 9 ને કેટલા થાય? એમાં ત્યાં 9નો હિસાબ કર્યો પાછો. 9 એકું 9, 9 દોઢ 9 તેરી 27 થાય ને. તો ત્યાં 27 ગુણ કીધા. કેટલા? 27 પ્રકારના ભાવ સ્પષ્ટ થાય છે. ત્યાં 27 પ્રકારના ભાવ સ્પષ્ટ થયા કે છે. આમ સહુને તાજવે તોરવામાં આવે છે. આવી રીતે તાજવે તોરશે, સૌને ગુણ ગણશે. બધાની અંદર ગુણ જોહે, એમનું નહીં કાંઈ વસ્તુ થાય કે આ જગતની અંદર જીવ ગયો, ઈશ્વર ગયા, બ્રહ્મ ગયા, શું કાર્ય કરીને આવ્યા, એ બધા તાજવે તોરાહે કે છે. અને તો તે સમયે જાતિ, ઈર્ષા કે અહંકાર કોઈ પ્રકારના કાયમ નહીં આવે. પછી કે હું આ જાતિનો છું, હું અહંકારનો છું, હું ઈર્ષાનો છું, એ કાંઈ કામ આવવાનું નથી. કે એ તો બધું તાજવે તોરાવાનું છે. કે દયા ભી 3 પર હે હોય છે, કે जिनके असल अंकुर नवल मध्य योर आखर सन्मुख सदा हजूर.
કે જેનો મૂળ સંબંધ પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત સાથે છે, તે આદિ મધ્ય અને અંત સુધી તેના સાનિધ્યમાં જ રહે છે કે છે. હવે આદિથી લઈ અને અંત સુધી મધ્ય વર્ગ કીધો, એટલે કે બાળપણથી લઈ યુવાની અને કે વૃદ્ધાવસ્થા સુધી, અંત સમય સુધી, જ્યાં સુધી આ શરીરનું નાશ થાય ત્યાં સુધી આપણે એની અક્ષરાતીતની સાથે જ રહેવું પડે. પછી આમ તેમ એમાં કાંઈ થાય નહીં કે છે કે તેમના સાનિધ્યમાં રહે છે તેના પર ધામ ધણીની કૃપા દ્રષ્ટિ થાય છે. બોલો, કે જેના ધણીના સાનિધ્યમાં છેલ્લે સુધી રહેશે એના ઉપર ધણીની કૃપા દ્રષ્ટિ થાય છે. પછી ઘડીક આપણે જીવમાં જઈને, ઘડીક ઈશ્વરમાં જઈને તો ધણીની કૃપા થાય નહીં. પછી આપણે એમ કહીએ કે મને ધણીની કૃપા કેમ નથી થતી, તો હાલે એવું? કારણ કે થાય જ નહીં. આપણે મનમાં લઈ આવવાનું જ નહીં, ન થઈ હોય તો. કારણ કે આપણા અવગુણ જ અવરા હાલે. તો જો ગુણવાન હોય તો આપણે કાર્ય આપણે ધણી કૃપા કરે, પણ ગુણ જ અવરા ગુણ ઉપર આપણે જાતા હોય તો, અવરે રસ્તે માર્ગે જાતા હોય તો કોઈ વારવા તો તૈયાર હોય આપણને, પણ આપણને કોઈ એમ કે આ રસ્તો ભાઈ સીધો નથી જાતો, આમ જાય છે, તો પાછા ન વળી તો શું થાય? કહેવા વાળા તો છે જ ને, કેટલા સત્સંગી છે કહેવાળા કે આપણો પરમધામનો રસ્તો સીધો છે, આ વાંકા સુખવાળો રસ્તો છે કહે છે ને, પણ તોય આપણે હજી જવામાં પાછું વારી જોતા નથી કે છે કે छल जिमी है कर्म कराव ही आपको बुरा न साहे कोई तो भी महर न छूटे छोड़े महबूब पर करनी छल बस होए क्या સડવંતી માયા જ લોકોને પાસે સારા અને ખોટા કામ કરાવે છે. માયા જ એવી છે, એ આપણે સાસા અને ખોટા કામ બધું કરાવતી હોય છે. હવે સારા કરો કે ખરાબ કરો એ બધી માયા કરાવે આપણને. કોઈ પણ વ્યક્તિ પોતાનું બુરું ઈચ્છતો જ નથી. કોઈને એમ થાય કે મારું બુરું થાય તો સારું, પણ કોઈનું બુરું કોઈ ઈચ્છતો જ નથી. છતાં પ્રિયતમ ધણી તેમના પર કૃપા કરવાનું છોડતા જ નથી. છતાંય ધણી કહે છે પોતાના ઉપર કૃપા કરવાનું છોડતા જ નથી, પરંતુ તેમના કર્મ જ માયાને વશ વર્તે છે. એનું કર્મ હોય એવું તો માયાને વશ છે. હવે કાંઈ દુઃખ આવ્યું ને તો માની લે કે મેં કાંઈ એવા કર્મ કર્યા છે. આપણે નથી કર્યા એવું નથી, કર્મ કર્યા જ છે. આપણે પોતાના પ્રિયતમને મૂકીને અને આપણે બીજા જાતા હોય તો આપણે કર્મ કર્યા કહેવાય કે ન કર્યા કહેવાય? જાણતા હોવા છતાંય અજાણ્યા થઈ તો પછી એ કર્મ તો આપણને બહુ નડે. હા, નો ખબર હોય ને તો હજી થોડાક છૂટી, પણ ખબર હોય ને છતાંય આપણે જઈએ તો એ કર્મ આપણને પડતી જ હોય. હા, એમાંય ન હોય. હા, એની વૈકુંઠની ખબર કોઈને ન હોય તોય કહેશે જાવું છે બધાને વૈકુંઠ. ગીતમાં કે અમને વૈકુંઠ લઈ જાઓ, વ્રજમાં લઈ જાઓ, ગૌલોક લઈ જાઓ, પણ એ પછી ખબર ન હોય કેમ વૈકુંઠમાં જવાય, કેમ ગૌલોકમાં જવાય. હા, એ રસ્તાની ખબર જ ન હોય. हाँ, सिपी किसी का ना रहे करना धनी दलत अदल અને સાનો જૂઠ જેસા જીનો સડ આયા તાજુ દિલ. જો પાછું તાજવાનું આવ્યું છે કે અંત સમયે ધણીએ કર્મ અનુસાર સહુનો ન્યાય કરવાના છે. અંત સમય આવશે ને એટલે જેવા કર્મ હોય છે ને, બુઢાપા આવશે, બુઢાપાની અંદર જેવા કર્મ હશે એ કર્મનો ન્યાય કરશે.